આપણું તાણું સુકાય છે રહ્યો, એક ઉતરી ગયો છે, આ બાજુ છેડો થઈ ગયો, બીજી તૈયારી આ બાજુ થાય છે રહી. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જય ભગવાન બધા મિત્રોને તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. આપણે સવારના 5:30 ઉઠી ગયા હતા ને જે બાકીનું કામ હતું કાલે ભાંજણી બાકી રહી ગઈ હતી, ભાંજણી પૂરી કરી નાખી છે. આપણે કલાકમાં પૂરી કરી નાખી છે ને હવે આયુષને બધા ઉઠાડી દીધા છે. યાન ભાઈને ઉઠાડવાના, ચાલો યાનને ઉઠાડી દઈ. યાન હજી સૂતો છે. શ્રેયાસને યાન હજી ઉઠ્યા નથી, યાનને ઉઠાડી દઈ. સ્કૂલ જવાનું. યાન યાન એ ઉઠ, યાન ઉઠ, સ્કૂલ જવાનું છે. યાન ઉઠતો. હે યાન, જોઈ શકો છો આપણે ભાંજણી પૂરી કરી નાખી છે. હજી આજે 2 ભાંજણી બેસાડવાનો ટાર્ગેટ રાખવો જોશે, ત્યારે કાલ 1.5 રહેશે તો ત્યારે કાલ પૂરો થશે. આજે 8 ને 9 ને 10 તારીખને દેવા જવાનો છે તો પૂરો કરવો જ પડશે. આપણે યાન ભાઈ ઉઠતા નથી, હવે ઉઠ્યા છે. ઉઠો ઉઠો યાન, ઉઠ જલ્દી નાખ. શ્રેયાસ ઉઠી જશે પછી રાડ કર્યા. ઉઠ ઉઠ, ચા થઈ ગઈ, પી લે. ચા બિસ્કિટ ખાઈ લે, સ્કૂલ જવાનું. છોકરા બેસી ગયા ચા બિસ્કિટ ખાવા માટે. હઈ જલ્દી ખાઈ લે, ટીવી નથી જોઈ લે. અયન ભાઈ રેડી થઈ ચૂક્યા છે, બરાબર ને? શ્રેયાસભાઈ ઉઠી અને શું ખાવા માંડ્યા યાર? ચેવડો ને બિસ્કિટ લઈ લીધા છે. શું કેણે દીધા? કેણે દીધા? તે દીધા? વાહ, નનકો ભાઈ છે એટલે દીધા કા ખાવા માટે. એટલે નકા રોઈ જાય નહીં. ભાઈ ચલો રેડી થઈ ગયા, ચલો હવે આજ વહેલા કાક જાઓ. 7:30 રોજ થઈ જાય, મોડો એમ ના હાલે. હાલો. કેણે એ ન ખાઈ લીધા વહેલા વહેલા નહીં યાર? શું બતાડે પેટમાં? બતાડે શું બતાડે પેટમાં? ખોડીને બતાડું. ટાટા. સવારના 8:45 વાગી ગયા છે ને મસ્ત કરવા બેસી ગયા છે. લાપસી પણ છે, રાતની વધી હતી લાપસી, બાકી વિડીયા માટે નહીં પણ આમ એકદમ બેસ્ટ બની હતી. 11:30 વાગી ગયા છે ને યારને આપણે લેવા ગયાનો ટાઈમ થઈ ગયો છે. આપણે આજે સારો એફર્ટ લગાવી દીધો છે તો ભાંજણી ઘણી વાર લઈ લીધી છે તો બપોર સુધી તો બેસી જશે. આજે આપણે સાહેબ પણ થોડીક તો આગળ ચાલે છે મારાથી, વેણમાં પણ થોડીક વહેલી જ બેસી ગઈ. તું જાણે ભાંજણી કીરતો હતો એટલે વાંધો નહીં. આજ તો આપણે એના ભેગે ભેગે થઈ. આમ તો ચાય પીને આવી ગઈ છે, આપણે ચાય પીતા નથી એટલે આપણે એ જોશ ચડતો નથી. ચાય પીને હવે એનર્જી લઈને એનર્જી સાથે ભણવા બેસશે તો આગળ જ રહેશે ને, કે નહીં? ચાલો તો હું લેતો આવું 11:30 વાગ્યા પછી. અહીંયાને કહે છે કે તમે ટાઈમમાં છે લઈ જતા જાઓ. એને હવે ખબર પડી કે રજા પડે ત્યારે તેડી જવાની. બીજા બધા તેડી જતા ને છોકરાને, એટલે એને ખબર પડી હવે કે રજા પડે ત્યારે તેડી જવો જોઈએ. ચાલો તો તેડતો આવું, ચાવી લઈ લઉં. કયાન ભાઈ આવે છે રે, આપણે પડી ગઈ રજા. ચાલો જોઈ શકો છો કેવા ફૂલ ખીલ્યા છે, મસ્ત મજાના. ધાણા પણ આપણે પલાળી નાખ્યા છે બે,
એક હંસાનું ને એક મારો પાણ પણ કરવો જોશે, વણાઈ જશે એટલે ચાલો વણવા બેસી જાય. હંસા તો એને ભાંજણીને એન્ડિંગ તરફ છે. શું કીધું? અમે બધા કામ હોય ને અમારે થોડા કાંઈ એવા. હે આ શું પૂરો કરીને આજ પછી દાળ ઢોકરી એમની ફેવરેટ, પણ એન ભાઈ તો હવે બિચારા જતા નથી આંગણવાડી, અને એન ભાઈ રહી ગયા છે. મેં ભાઈ હવે આંગણવાડીથી આવી ગયા છે રિટર્ન. એન આજ આંગણવાડી શું બનાવ્યો તો ખબર છે? હે શું આજ સોમવાર છે. બેની એક જ લઈ ગયો છે, ખાઈને આવ્યો દાળ ઢોકરી. લેતો જા તો જાઓ. હોય તો આપણું તાણું સુકાય છે રહ્યો, એક ઉતરી ગયો છે, આ બાજુ શેડો થઈ ગયો, બીજી તૈયારી આ બાજુ થાય છે રહી. જલ્દી જલ્દી આપણું કામ તો પણ કરી દે છે. એને જાણે મારા કરતાં ઘણું વણી નાખે તો મારે થોડોક આરામ. ચાલો ત્યારે આજ ડુંગળી બટેકાનું શાક બનાવી જ નાખ્યું છે, સાથે ચટણી પણ બનાવી છે, અને આજે તાજી તાજી છાશ પણ મળી છે, લઈ આવ્યા છે. ચાલો ત્યારે હવે જમી લઈએ. 1:45 ઉપર થઈ ગયા આજ તો. હા 2:50 1:50 થઈ ગઈ. પપડી પપડી કહેવાય. એન એ ખાઈ લે. એન ખાવો નથી? ખાઈ લે. શું? ચાલો ત્યારે જમી લઈએ હવે. તો સાંજના 5:15 જેવા થઈ ગયા છે ને તાણું આપણે પહેલાં અહીંયા સુકાયો હતો, ત્યાં સાયું આવી ગયો હતો, તો સાહેબ બપોરે ખાટલામાંથી સુકાયો હતો, ખાટલામાંથી પછી ભેગો થયેલ પડ્યો હતો, તે આપણે અહીંયા આ વરંગણીમાં તડકો આવ્યો એટલે અહીંયા સુકાવી દીધો. કીધું સુકાઈ જાય તો સાંજે શેડા પણ ભરવાના છે. આપણી ભાંજણી બાંધીને ચીરવાનું ચાલુ કરી નાખીશ. બાપા ચીરે છે, મારે પણ ચીરવા જવાનું છે. હંસા પણ બપોરે થોડીક વાર આરામ કરવા જતી રહી હતી, એટલે ભાંજણી હજી આટલી બાકી છે, એ વણવાની છે. બપોરે હું સૂઈ ગયો ત્યારે એ નથી સૂતી, પેલા એ કે છોકરાએ સુવા નથી દીધી, પછી વણવા આવી ગઈ હતી. પછી એમ કહેતી હતી કે નીંદર જેવું થાય છે, એટલે કહી સુવાલ હવે આવી છે ઉઠીને વણવા માટે. આપણે પણ ભાંજણી ચીરી નાખી. ચાલો તો અમારા સગાવાલા અમારા બ્લોગ ટીવીમાં જોવે છે, એવી રીતે ફેમસ થયા છે, બીજું કાંઈ ન સમજતા. આઠ વાગી ગયા છે અને રાંધવાનું પણ ટાઈમ થઈ ગયો છે. વણવાનું હતો એટલે આજ મોડો થઈ ગયો. છેલ્લી ભાણી હતી તે હવે પૂરો કરીને આવી. હવે આજ છેડો ઉતરી ગયો એટલે કાલે બીજો પાણ કરવાનું છે, એટલે આજે ભાણી પણ પૂરી કરીને પછી આજ મોડો થઈ ગયો રાંધવામાં થોડો. 8 વાગી ગયા છે ને હવે ખીચડી ચડાવી આવી, અને ગરમી પણ બહુ જ થાય છે એટલે આજ ખીચડીને શાકમાં પણ હલાવી લઈએ. અને ખીચડી ચડાવી આવીને શાક પણ ભરેલા રીંગણાનું બનાવવાનું છે, તો હાલો ખાવાનું બનાવતા આવી. જો આપણો શેડો પણ પૂરો થઈ ગયો. હવે પૂરો વણવાનું, કાલથી ફરી બીજો પાણ કરીને હાંધા દેવાના. અમારા શ્રેયાસભાઈ તલવારબાજી કરે છે. રાત્રેના વાગી ગયા છે 9 અને બેસી ગયા છે વાળું કરવા માટે. અમે વાળું કરીએ છીએ અને શ્રેયાસભાઈ રાડું કરે છે. એક ભાઈ અમારે રીસાલ બેઠા છે. ક્યાં ગયા ભાઈ? ખાઈ લે જલ્દી, રાત બાદ નથી અમારે. ખાઈ લે. ચાલો ત્યારે વાળું કરી લઈ. આજે અમારે ખીચડી ને ભરેલા રીંગણાનું શાક બની ગયું છે. નાના નાના રીંગણા હું જ લઈ આવ્યો હતો કે ભરેલા રીંગણાનું શાક બનાવશું. ઘણા દિવસ થઈ ગયા ને? કેટલા દિવસ થઈ ગયા? 2-3 દિવસ પછી આજે વારો આવ્યો છે બનાવવાનો. ચાલો ખાઈ લઈ.
કરી નાખી. કામ તો ફૂટે એમ નથી, આખી રાત કરી તો ભરામણ કરી ભૂઈ જાય.